રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સોમનાથ મંદિર ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તેમને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર વાત કરું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું હતું. સાથે અન્ય સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ માલધારી સમાજના આગેવાન અર્જુનભાઈ રબારી તેમજ ગોબાના રબારી કોલાપુરવાળા તેમજ માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ તેમજ રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી તેમજ જિલ્લા બાંધકામના પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કોલાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મંદિર ખાતે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાભીને જીતાડવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે કે ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.